નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતની ત્રિમાસિક કસોટી 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું. મિત્રો, સંસ્કૃતમાં 1 થી 5 પ્રકરણનો તમારે સમાવેશ કરવામાં આવેલો છે. આ પ્રકરણમાંથી એવા મોસ્ટ એમપી પ્રશ્નો લીધેલા છે જેના જવાબ પણ નીચે આપણે આપેલા છે. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, જો પહેલો પ્રશ્ન આપેલ છે કે નીચે આપેલા વાક્યોનું સુંદર અને સ્વચ્છ અક્ષરે અનુલેખન કરવાનું. મતલબ તમારે જે પ્રશ્ન આપેલા હોય એના એ જ પ્રશ્નોનું સારા અક્ષરે અનુલેખન કરવાનું રહેશે. ઓકે, જે વાક્યો આપેલા હોય અથવા ફકરો આપેલો હોય ફકરો. તમારા જો બીજો પ્રશ્ન છે કે નીચે આપેલ ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના સાચા ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો ફકરો આપેલો છે, એમાંથી પ્રશ્નો આપેલા હશે કે જેમ કે પહેલું આમાં જુઓ, બાલકસ્ય નામ કિમ આસીત, તો એમાં જવાબ છે એકલવ્ય. તો બીજું છે એકલવ્ય કા વિદ્યા પઠિતુમ ઇચ્છતિ સ્મ, તો એમાં સી આવશે ધનુર્વિદ્યા. બીજું એકલવ્ય કશ્ય સમીપમ આગચ્છત, તો એમાં ઓપ્શન એ દ્રોણાચાર્યસ્ય. ચોથું એકલવ્યસ્ય કિમ ભવિતુમ ઇચ્છતિ, તો સી ધનુર્ધર. પાંચમું સમીપમ શબ્દનો સમાન અર્થ ધરાવતો શબ્દ કયો, તો નિકટે, એટલે ઓપ્શન બી. પછી આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય પરિવર્તન કરવાનું. જેમ કે પહેલું છે મહેશ ઉધાને આસ્તિ, તો એમાં આપણે વાક્ય કઈ રીતના બનાવવાનું. જો ઉપર ઉદાહરણ આપેલ છે કે શિલા અજંતા ગુહાયામ અસ્થિ, તો એનો જવાબ થાય પ્રશ્ન કઈ રીતનો બનાવવાનો કે શિલા કુત્ર અસ્તિ. તેમાં પહેલા વાક્યનો પ્રશ્ન કઈ રીતના બનશે કે મહેશ કુત્ર અસ્તિ. બીજું ફરીદા વાટિકાયામ અસ્તિ, તો એમાં જવાબ થાય ફરીદા કુત્ર અસ્તિ. ત્રીજું નરેન્દ્ર કાર્યાલયત ગૃહમ ગચ્છતિ, તો એનો જવાબ થાય નરેન્દ્ર કુતઃ ગૃહમ ગચ્છતિ. ચોથું વિનય ક્રીડાગણત વાટિકામ ગચ્છતિ, તો એમાં શું થાય કે વિનય કુતઃ વાટિકામ ગચ્છતિ. પાંચમું અલ્કા પાલનપુરત ગાંધીનગરમ ગચ્છતિ, તો અલ્કા કુતઃ ગાંધીનગરમ ગચ્છતિ. આ રીતના તમારા વાક્ય બનાવવાના હતા. પછી નીચે આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દ આપણે વિકલ્પમાંથી શોધીને લખવાનું. જેમ કે પહેલું છે કૂતરો, તો એનું થાય બી કુકુરહ. બીજું છે બારી, તો એનું થાય બી વાતાયનમ. ત્રીજું છે બરફ, તો એનું થાય બી તુહિન. ચોથું છે રમતનું મેદાન, તો એને કહેવાય ખેલનાગણમ, તો ઓપ્શન બી. પાંચમું છે ઢીંગલી, તો એનો જવાબ થાય ઓપ્શન એ પ્રતિમા. પછી આપણે આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરવાનો. જેમ કે આ પોપટ છે, તો એશઃ શુકઃ. બીજું છે પેલી છોકરી છે, તો સા બાલિકા. ત્રીજું છે હું શિક્ષક છું, તો અહમ શિક્ષકઃ. ચોથું છે અમે બાલિકાઓ છીએ, તો વયમ બાલિકા. પાંચમું પ્રવાસ શિક્ષણનો ભાગ છે, તો એમાં જવાબ આવશે પ્રવાસઃ શિક્ષણસ્ય ભાગ અસ્તિ. ઓકે, પછી તમારે નીચે વર્ણના વાંચીને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો. જેમ કે નીચેનામાંથી કયું વાહન આકાશમાં ઉડે છે, તો ઓપ્શન સી જવાબ આવે વિમાનમ. બીજું વિદ્યાની દેવી જેમના હાથમાં વીણા છે, તો એમને કહેવાય શારદા, એટલે ઓપ્શન બી. ત્રીજું કયું પ્રાણી જંગલનો રાજા કહેવાય, તો એમાં ઓપ્શન એ જવાબ આવે સી. ચોથું વર્ગખંડમાં પુસ્તકો મૂકવા માટે વપરાતી વસ્તુ, તો એને કહેવાય મિત્રો ઉત્પીઠિકા, એટલે ઓપ્શન સી. પાંચમું જે વસ્તુઓ વાંચવા માટે વપરાય છે તેને શું કહેવાય, તો એને કહેવાય મિત્રો પુસ્તકાની, એટલે ઓપ્શન બી. પછી શબ્દોનો પ્રયોગ કરીને સંસ્કૃતમાં 5 અર્થપૂર્ણ વાક્ય બનાવવાનો. જેમ કે એકલવ્ય, તો આપણે લખવાનું એકઃ બાલક આસીત તસ્ય નામ એકલવ્ય આસીત. બીજું દ્રોણાચાર્ય, સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. ત્રીજું વાક્ય શબ્દ આપેલ છે ધનુર્વિદ્યા, તો એનું બનાવવાનું કે સ ધનુર્વિદ્યા પઠિતુમ ઇચ્છતિ સ્મ. ચોથું છે કુકુરહ, તો એમાં લખવાનું એકઃ કુકુરહ તાન દૃષ્ટવા અભસત. પછી પાંચમું છે બાણે, તો એકલવ્ય બાણે તસ્ય કુકુરસ્ય મુખમ અસીવ્યત. ઓકે, આ રીતના તમારે 5 વાક્ય બનાવી નાખવાના. પછી પ્રશ્ન 6, એમાં સમયપત્રકના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તમને જુઓ સમયપત્રક આપેલ છે, જેમાં બસનો રૂટ આપેલ છે ઉપલેટાથી રાજકોટ, પોરબંદરથી અમદાવાદ અને બાટવાથી વડોદરા. તો કેટલા વાગે આવે અને કેટલા વાગે એનું નિર્ગમન થાય, એ પ્રમાણે તમારે જવાબ આપવાના છે. તો પહેલું છે જો ઉપલેટા રાજકોટ લોકયાનામ કદા આગચ્છતિ, એટલે કે કેટલા વાગે આવશે, તો એમાં આવશે 9. પછી બીજું પોરબંદર અમદાવાદ લોકયાનામ કદા ગચ્છતિ, તો એમાં આવશે 10-20. તો આ રીતના મિત્રો તમારે કોઈ પણ આવી શકે, પણ મતલબ એવું આપણે કહી શકાય કે તમને માહિતી આપેલું હોય એના ઉપરથી તમારા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. પછી તમારે નીચે આપેલા વિષય ઉપર સંસ્કૃતમાં 5 થી 6 વાક્ય નિબંધ લખવાનું છે. જેમ કે ભારત માતુ વંદના, તો આપણે લખવાનું ભારત માતાની વંદના. અથવા બીજું આપેલું હોય શિલાયા પ્રવાસ, તો કે શિલાનો પ્રવાસ. તો બંનેના જવાબ આપેલા છે. જુઓ, તમારે એ બંને જવાબને સ્ક્રીનશોટ લઈ રહેવાના અને એકવાર તૈયાર કરીને જવાના. તો મિત્રો આટલે કસોટી પૂર્ણ થાય છે. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.